ઓકે દીપમાલાબેન, કેમ છો બેન? બસ મજામાં. મજામાં છો સાહેબ? મજામાં બધા તમે? હા મજામાં. જુનાગઢ ફરવા માટે આવ્યો છો ને? હા હા. હું તમારો ગાઈડ હતો, હા. ઉપરકોટ કિલ્લાના ગાઈડ છે. મારું નામ પ્રવીણ ગોસ્વામી છે. તો આપણે પહેલાં ગેટ ખોલ્યા ભાણે જોઈએ, ત્યાંથી બતાવવા લઈ ગયો હતો ને તમને? હા હા. ત્યાંથી સીધા ગયા પથ્થરની ખાઈ, આપણે બેન જોઈ હતી. હા. એ પછી પથ્થરની ખાઈ પછી નીલમ અને માણેક તોપ, એનો હિસ્ટ્રી મેં સમજાવી હતી તમને. ત્યાંથી પછી આપણે ગયા રાણક દેવી પેલેસ, હા જે નીચેના રૂમો હા બધું બતાવ્યું તમને. એ પછી બે બાળક ઉપર હા કતલ થયાના નિશાન, આ બધું બતાવ્યું બેન. હા હા બતાવી. બતાવી. ત્યાંથી પછી આપણે ગયા બુદ્ધ ગુફા, હા એની આખી માહિતી તમને દીધી બેન. હા હા. આપી. ત્યાંથી પછી આપણે ગયા અડી ચડીની વાવ, હા હા ક્યારે કઈ સાલ અને કઈ રીતે પાણી આવ્યું બેન, સમજાયું હતું બધું. ડિટેલ્સમાં સમજાય. ત્યાંથી આપણે ગયા નવઘણ કૂવો, હા 9 માળ આપણે જે કહીએ સાહેબ, હા હા એ પણ બરાબર તમને સમજાણો. હા સમજાણું. અને ત્યાંથી આપણે અનાજના કોઠા, હા. હા કેટલા વર્ષ કઈ રીતે અનાજ હાંચવું, આ સિસ્ટમ રાજા લોકોની હતી, મેં બધી સમજાવી છે. હા સમજાય. સમજાયા. હવે ત્યાંથી છેલ્લે આ પાણીના તળાવ, હા સમજાયું. પાણી તળાવની બી સિસ્ટમ બેહાડી લોકોએ, હા હા. તો એ પણ સમજ્યા બરાબર. હા એકદમ. હા, તો જેને ખબર નથી, અમુક લોકો જુનાગઢ આવે છે પણ એને ગાઈડની ખબર નથી, એટલે એમને ફરીને જાય ને પછી બોલે છે કે અહીં તો ખંડેર જ છે. હા એવું કે ના સમજાઈ શકે. ના સમજાય. પણ હકીકતમાં ગાઈડ હોવો જોઈએ કે નહીં? હોવો હા, હોવો જોઈએ. જોઈએ. ખરેખર હોવો જોઈએ. તો તમને સમજણ પડે, તમામ માર્ગદર્શન હા, હા. મળે. તો તમે અત્યારે ઉપરકોટ, ગિરનાર, જોગણીયો પહાડ બધી માહિતી તમને મળી ને બેન? હા મળી મળી. અને ખુશ છો ને? હા હા, એકદમ ખુશ. તો ખાલી એકવાર બોલવાનું જય ગિરનારી, બસ. જય ગિરનારી. ઓકે.